ચાલો 10 ઓહ્મ 20 ઓહ્મ 30 ઓહ્મના અવરોધોને સમાંતરમાં જોડીને 120 વોલ્ટનું વીજ દબાણ આપવા સાથે જોડવામાં આવે છે. સમાંતરમાં કનેક્ટ કર્યા, ઓકે, આ દાખલામાં, અને 120 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે છે. તો કુલ પ્રતિરોધ ફાઇન્ડ કરવામાં આવે છે. પ્રતિરોધમાં પ્રવાહ કેટલો છે, દરેક પ્રતિરોધમાંથી કેટલો પ્રવાહ ફાઇન્ડ કરવામાં આવે છે. દરેક પ્રતિરોધમાં થતો વ્યય શોધવામાં આવે છે કે દરેક પ્રતિરોધમાં કેટલો વ્યય છે એ થાય છે એ. રેડી? ઓકે, ચાલો હવે આપણે જોઈએ. પેલા તો ઉકેલ આનો જોઈએ આપણે, આખો ઉકેલ કઈ રીતના થાય. ચાલો 10 20 30 ઓહમ છે તો સિરીઝમાં કનેક્ટ કરો. 10 નો અહીંયા 30 નો અહીંયા તમારે ટોટલ વોલ્ટેજ તમે દીધા, આ બધાને તમે પેરેલલમાં કનેક્ટ કરી દીધા. બરાબર, આ છે 10 ઓહમનો, આ 20 ઓહમનો, આ તમારો 30 ઓહમનો. બરાબર, અને વીજ દબાણ કેટલો છે 120 વોલ્ટ દીધું. અહીંયા ટોટલ તમારો કરંટ ફ્લો થાય, અહીંથી તમારો I1 કરંટ ફ્લો થાય, અહીંથી તમારો I2 કરંટ ફ્લો થાય, અહીંથી તમારો I3 કરંટ થાય. પ્રતિરોધનો પ્રવાહ એટલે દરેક પ્રતિરોધમાંથી પ્રવાહ ફાઇન્ડ કરવાનો છે. ફાઇન્ડ શું કરવાનું છે? જો પેલા તો R ટોટલ ફાઇન્ડ કરવાનો છે, I1 ફાઇન્ડ કરવાનું છે, I2 ફાઇન્ડ કરવાનું છે, I3 ફાઇન્ડ કરવાનો છે, અને I ટોટલ તો આપણે ફાઇન્ડ કરવાનો જ છે. બરાબર, દરેક પ્રતિરોધમાં પાવરનો લોસ ફાઇન્ડ કરવાનો છે. તો કે ભાઈ P1 ફાઇન્ડ કરવાનો છે, P2 ફાઇન્ડ કરવાનો છે, P3 ફાઇન્ડ કરવાનો છે. ચાલો એટલી વસ્તુ આપણે છે ફાઇન્ડ કરવાની છે આની અંદર. તો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટેનું આપણું એક સરળ ટ્રીક હતી. કઈ ટ્રીક હતી? રેઝિસ્ટન્સ સરખાતો નથી તો શું કરશે? આ ત્રણેય રેઝિસ્ટન્સનો ગુણાકાર કરી નાખશે. 10 30 અને 10 30 20 અને 30. બરાબર, અપોન હવે આને તમે ઢાંકી દો. દેખાય કયા કયા? 20 અને 30 દેખાય. 20 30 નો ગુણાકાર, પ્લસ આને 20 ને ઢાંકી દો, 10 અને 30 નો ગુણાકાર, પ્લસ તમે 10 અને 20 નો ગુણાકાર, 20 નો ગુણાકાર. હવે તમે 30 ને ઢાંકી દો તો 10 અને 30 નો ગુણાકાર. બરાબર, આનું તમે R ટોટલ ગોતો. R ટોટલ કેટલો મળશે તમને? 10 ને આનું તમે મલ્ટિપ્લિકેશન કરશો તો કેટલા આવશે? પેલા તો 0 કેટલા આવશે? 3 0 તો આવશે જ પાછળ. આનું ગુણાકાર 3 દુ 6 એટલે તમારો આ 6000 આવી ગયો. હવે અહીંયા 2 0 તો આવશે, 3 દુ 6 600, પ્લસ અહીંયા 2 0 તો આવશે 200, પ્લસ અહીંયા છે 300. આ ટોટલ કેટલો આવશે? 6000 ભાગ્યા 600, 200 ને 300 ને 500. આ થઈ ગયા તમારા 500 ને 1100 થઈ ગયા. કેટલા થઈ ગયા? 1100. બરાબર, 1100 થઈ ગયા. 0 0 કટ થઈ ગયા, 0 0 કટ થઈ ગયા. બરાબર, તો 60 ભાગ્યા 11 આ તમારો R ટોટલ આવી ગયો. R ટોટલ કેટલો? 60 ભાગ્યા 11 આવી ગયો. બરાબર, આનો તમે કેલ્ક્યુલેશન થી કરશો તો કેલ્ક્યુલેશન થી કેટલો આવશે? 60 ભાગ્યા 11 તો 5.45 આવ્યો. R ટોટલ કેટલો આવ્યો? 5.45. જો બહુ ઓછો રેઝિસ્ટન્સ આવ્યો. જો આમાં જો 10 કરતા ઓછો રેઝિસ્ટન્સ આવ્યો, 5.45. રેડી, R ટોટલ મળી ગયો આપણને. હાલો, R ટોટલ કેટલો આવ્યો? 5.45. અથવા તો તમે આને લખી શકો 60 ભાગ્યા 11 લખી શકો, 60 ભાગ્યા 11. હાલો, R ટોટલ મળી ગયું આપણને. રેડી, હાલો, R ટોટલ નું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, R ટોટલ આપણને મળી ગયો. હવે શું માય ડિયર ફ્રેન્ડ આપણે ફાઇન્ડ કરવાનું છે? I1 આવત આપણે શું કીધું? કુલ પ્રતિરોધ મળી ગયો. પરિપથનો પ્રવાહ ફાઇન્ડ કરવાનું કીધું છે. પરિપથનો પ્રવાહ ફાઇન્ડ એટલે I1 I2 I3 ફાઇન્ડ કરવાનું કીધું છે. ચલો, I1 ફાઇન્ડ કરવું હોય તમારે તો તમને ખબર છે કે V = I × R થાય. I ને મારે જોતો હોય તો કઈ રીતના? I આ બાજુ આવી જાય, આ રેઝિસ્ટન્સ આ બાજુ V/R થઈ જાય. હવે મારે છે ને આ તો મારો ટોટલ કરંટ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે. ટોટલ કરંટ મને અહીંથી મળી જાય ડાયરેક્ટલી. ટોટલ કરંટ કઈ રીતના મળશે? તો ટોટલ કરંટ મારે ફાઇન્ડ કરવો તો વોલ્ટેજ કેટલો છે? 120 નો છે, અપોન મારો રેઝિસ્ટન્સ કેટલો છે? રેઝિસ્ટન્સ ટોટલ રેઝિસ્ટન્સ 5.45 નો રેઝિસ્ટન્સ છે. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો કેટલો આવી જશે? 120 ભાગ્યા 5.45 એટલે કે 22.01 એમ્પિયર. I ટોટલ કેટલો આવ્યો? 22.01 એમ્પિયર આવી ગયો. આ તમારો ટોટલ કરંટ અહીં લખી નાખો. ટોટલ કરંટ છે 22.01 એમ્પિયર. કઈ રીતના મળ્યો? મેં તમને કહી દીધું કે ભાઈ ટોટલ કરંટ V/R, તો વોલ્ટેજ અને ટોટલ રેઝિસ્ટન્સ લેવાનો. ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે આપણી પાસે? 5.45 એટલે 22.01 એમ્પિયર આવી ગયો. રેડી એટલી વસ્તુ? ઓકે, ચાલો હવે મારે છે ને ટોટલ રેઝિસ્ટન્સ નથી લેવો. મારે હવે શું લેવું છે ભાઈ? અહીંયા મારે I1 લેવો છે. શું લેવું? અહીંયા I1 લેશો તો અહીં V તો વોલ્ટેજ તો સરખા છે, બટ રેઝિસ્ટન્સ ડિફરન્સ હશે તો અપોન R1 એટલે કે I1 = V કેટલા છે? 120/10. 120/10. તો I1 ની વેલ્યુ કેટલી આવી ગઈ તમારી પાસે? I1 ની વેલ્યુ કેટલી આવી ગઈ? 12 એમ્પિયર આવી ગઈ. બરાબર, I1 ની વેલ્યુ 12 એમ્પિયર આવી ગઈ. I2 તમારે જોતો હોય તો V/R2 120 ભાગ્યા કેટલા કરશો? R2 કેટલા છે? 20 છે, તો 6 એમ્પિયર તમારી
I2 ની વેલ્યુ કેટલી આવી ગઈ 6 એમ્પિયર આવી ગઈ રેડી I3 ની વેલ્યુ તમારે જોતી હોય તો 120 એટલે કે તમારી પાસે વોલ્ટેજ અપોન R3 આવી જાય તો 120 ભાગ્યા તમારે 30 કરવા પડશે 30 અહીંયા કેટલી 4 તેરી 4 તેરી 12 4 રેડી 4 એમ્પિયર તો જો આનું બધે તો I ટોટલ તમારે ફાઇન્ડ કરવું હોય તો અહીંથી ફાઇન્ડ કરી શકો I1 પ્લસ I2 પ્લસ I3 તો I1 કેટલા છે તમારી આગળ 12 છે I2 6 છે અને આ તમારી પાસે 4 છે 6 ને 4 10 એટલે 22 સમથિંગ એમ્પિયર આવી ગયો જો I ટોટલ 22 આવી ગયો અને અહીંયા તમારે કેટલો આવે છે 22 જ આવે છે બરાબર તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો I1 ની વેલ્યુ કેટલી મળી હતી 12 એમ્પિયર I2 ની વેલ્યુ કેટલી મળી તમે 6 એમ્પિયર I3 ની વેલ્યુ કેટલી મળી હતી 4 એમ્પિયર રેડી આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો મેં તમને બધું કમ્પ્લીટલી કીધું આમાં ચાલો એટલી વસ્તુ તમારી અહીંયા ક્લિયર થઈ ગઈ બરોબર હવે આપણે અહીંયા જોશું દરેક પ્રતિરોધમાં થતો વ્યય તો P1 તમે ફાઇન્ડ કરી શકો I1 નો સ્ક્વેર ઇન્ટુ R1 I1 નો આમાંથી કેટલો કરંટ ફ્લો થાય એનો રેઝિસ્ટન્સ કેટલો છે એનાથી તમે ફાઇન્ડ કરી શકો અધરવાઇઝ તમે P1 ફાઇન્ડ આવી રીતના કરી શકો V ઇન્ટુ P કઈ રીતના થાય VI થાય ને આવી રીતના ફાઇન્ડ કરી શકો V ઇન્ટુ I1 બંનેથી સેમ જ આવશે કઈ રીતના જો પહેલા આપણે P1 થી ફાઇન્ડ કરીએ P1 થી ફાઇન્ડ આ રીતના ફાઇન્ડ કરીએ તો I1 નો સ્ક્વેર કેટલો થાય તો 5.45 નો તમારે સ્ક્વેર કરવો પડશે 5.45 નો તમારે સ્ક્વેર કરવો પડે 5.45 નો તમે સ્ક્વેર કરો 45 નો સ્ક્વેર તો 29.70 આવશે અપોન તમે 10 કરશો ગુણાકારમાં તો 29.70 મલ્ટીપ્લાય બાય 10 કરશો તો 297 વોટ આવશે એટલા વોટ આવશે આમાં ઈઝી પડશે શું કામ આમાં કઈ સ્ક્વેર નહીં કરવું પડે P1 એટલે તમારે વોલ્ટેજ કેટલા છે 120 કરંટ કેટલો છે તમારી આગળ કરંટ કેટલો 12 કરંટ કેટલો છે 12 છે વોલ્ટેજ 120 છે અને કરંટ કેટલો છે 12 છે આપણી પાસે બરાબર તો કઈ રીતના આપણે ફાઇન્ડ કરશું 120 અને કરંટ 12 એમ્પિયર નો છે એટલે 120 મલ્ટીપ્લાય બાય 12 1444 વોટ છે આની અંદર આવે છે આપણી ક્યાંય ભૂલ છે 1444 વોટ I1 નો સ્ક્વેર તમે કરો એટલે સોરી ગાઈસ અહીંયા મારે રેઝિસ્ટન્સ નો મેં સ્ક્વેર કરી નાખ્યો ને ઓકે મારે I1 નો સ્ક્વેર કરવો પડે ને અહીંયા I1 નો સ્ક્વેર કેટલો છે મારી પાસે 12 નો સ્ક્વેર કરવો પડે 12 નો સ્ક્વેર 144 થાય બરાબર 144 એટલે 1444 અહીંયા આવશે ને અહીંયા 120 મલ્ટીપ્લાય બાય 12 કરશું 120 મલ્ટીપ્લાય 12 કરશું એટલે અહીંયા 1444 જ તમારો આન્સર આવી ગયો બે જગ્યાએ રેડી આ તમારો P1 છે મળી ગયો P1 કેટલો મળતો હતો આપણો P1 મળી ગયો તમારો 1440 બરાબર 1440 ચાલો હવે P2 ફાઇન્ડ કરીએ P2 કઈ રીતના ફાઇન્ડ કરશું એ ચાલો ગાઈસ P2 ફાઇન્ડ કરીએ હવે P2 કઈ રીતના મળશે આપણને તો P2 ફાઇન્ડ કરીએ અહીંયા P2 નો શું થઈ જશે એક તો તમારી પાસે I2 નો સ્ક્વેર ઇન્ટુ R2 લખી શકો અધરવાઇઝ તો તમે P2 આવી રીતના ફાઇન્ડ કરી શકો V ઇન્ટુ I2 ચલો I2 નો સ્ક્વેર કેટલો છે 6 નો સ્ક્વેર કેટલો થાય 36 થાય મલ્ટીપ્લાય બાય R2 કેટલો છે 20 છે તો 36 મલ્ટીપ્લાય બાય 20 કરો જોઈએ 36 મલ્ટીપ્લાય બાય 20 કરો જોઈએ કેટલા આવશે 720 વોટ અહીંયા ડાયરેક્ટ થઈ જાય 120 તમારી પાસે આ છે 6 છાય 36 12 છક 72 720 વોટ અહીંયા 720 વોટ આવી ગયો તારો P3 ફાઇન્ડ કરવો હોય તો P2 તમારી પાસે કેટલો આવી ગયો 720 વોટ રેડી 720 વોટ છે આવી ગયો ડન એટલી વસ્તુ ઓકે રેડી એટલી વસ્તુ ડન ઓકે ચાલો હવે આપણે છે ફાઇન્ડ કરીએ P3 ફાઇન્ડ કરશું તો કઈ રીતના આવશે P3 માં કઈ રીતના આવશે માય ડિયર ફ્રેન્ડ્સ મને કયો જોઈએ P3 માં કઈ રીતના આવશે 20 તમે કરો તમે કરો તમને આપ્યો હે કેટલો આવશે P3 માં કેટલો આવશે માય ડિયર ફ્રેન્ડ્સ તો અહીંયા તમે P3 વાળું તમે કરી શકો P3 વાળું કઈ રીતના તમે કરશો જો I3 નો સ્ક્વેર ઇન્ટુ R3 ના આવડો તમને હવે હું કરી દઉં બીજું હું
P2 that is V into I3 કરી શકો. હવે અહીંયા I3 નો સ્ક્વેર કેટલો છે? 4 નો સ્ક્વેર 16 મલ્ટીપ્લાય બાય R3 કેટલો છે? 30 છે. કરો 16 મલ્ટીપ્લાય બાય 30 કરો, 16 મલ્ટીપ્લાય બાય 30 કરો, બરાબર 480 વોટ. કેટલા આવે? 480 વોટ છે આવે છે. આમાં 480 વોટ જ આવશે P2 P3, બરાબર. વોલ્ટેજ કેટલા છે? 120 છે. I3 કેટલો છે? તમારી પાસે 4 છે, તો 12 ચોક 36, 12 ચોક 48, એટલે 480 વોટ અહીંયા આવી ગયો, બરાબર. બે રીતેથી તમે ફાઇન્ડ કરી શકો. તો P3 કેટલો આવી ગયો? 480 વોટ. રેડી? 480 વોટ P3 આવી ગયો. ટોટલ પાવર કેલ્ક્યુલેટ કરો. હાલો ટોટલ પાવર કેલ્ક્યુલેટ કરો જો અહીંયા. લો ટોટલ પાવરનો આન્સર શું આવશે? તો તમે કહેશો સર ટોટલ પાવર એ રીતના ફાઇન્ડ કરી, P1 પ્લસ P2 પ્લસ P3. ટોટલ પાવર મને મળશે 1440 પ્લસ 720 પ્લસ 480. રેડી? એક જ મિનિટ. 1440 પ્લસ 720 પ્લસ 480, બરાબર. તો આવે છે 2640. કેટલો આવે છે? 2640 વોટ. જો હવે આપણે ટોટલ પાવર આ ઇક્વેશન થી ફાઇન્ડ કરીએ કે ભાઈ ટોટલ પાવર અહીંથી જ મળશે, P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I ટોટલ. તો P ઇઝ ઇક્વલ ટુ, તો આનાથી જો આના જેવો જ આન્સર આવવો જોઈએ તો તમારો એક્ઝામ્પલ સાચો, તો તમારો દાખલો સાચો. તો વોલ્ટેજ કેટલો છે? 120 છે. કરંટ કેટલો છે? 22 છે. 22 છે, બરાબર. 120 મલ્ટીપ્લાય બાય 22 કરો તો 2640 જ આવે. જો 2640 જ આવે. એટલે આ તમારો એક્ઝામ્પલ સાચો છે, તમે એમ કહી શકો. એટલે તમારો એક્ઝામ્પલ શું છે? સાચો છે. રેડી ગાઈસ? એટલી વસ્તુ કમ્પ્લીટ, બરાબર. આપણે દાખલા જોઈ લીધા, બધી વસ્તુ જોઈ લીધી, સિરીઝ પેરેલલ જોઈ લીધું, સિરીઝ પેરેલલના દાખલા જોઈ લીધા, બરાબર. હવે સિરીઝ પેરેલલ કનેક્શનમાં કઈ રીતના દાખલા આવે ભાઈ? અમુક આખી સર્કિટ આપેલી હોય, એમાં સિરીઝમાં કનેક્શન હોય, પેરેલલમાં કનેક્શન હોય, એ આપણે જોશી, બરાબર. આના તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. હવે તમે કોઈ પણ તમને દાખલો પૂછાય ને MCQ માં તો સિમ્પલ પૂછાય ભાઈ. જોઈને આન્સર દઈ શકો. હવે તમે જોઈને આન્સર તમે દઈ શકો હવે, બરાબર ગાઈસ? ઓકે. તો આગલો લેક્ચર છે આપણે બેટરીનું સિરીઝમાં ને બેટરીનું પેરેલલમાં કનેક્શન, કે બેટરીને હું કનેક્ટ કરીએ તો હું થાય, બરાબર ગાઈસ? ઓકે, થેન્ક યુ ગાઈસ. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે બીજા લેક્ચરમાં.